બધાને નમસ્કાર. આજનો આપણો કાર્યક્રમ આપણે ભગવાન વાળીનાથના સાનિધ્યમાંથી પ્રચલિત કરી રહ્યા છીએ. અમારા પાછળ તમે જોઈ શકશો કે પાછળની સાઈડ ઉત્તર ગુજરાતનું એમ કહેવાય કે સૌથી મોટામાં મોટું શિવ મંદિર અને ગુજરાતનું બીજા નંબરનું મોટું શિવ મંદિર વાળીનાથ ભગવાનનું. એના સાનિધ્યમાંથી જ્યારે તમને બધાને હસાવવાનો ઓનલાઈન અમને મોકો મળ્યો છે, તમને એ બધાને એવું જ લાગશે કે ભગવાન વાળીનાથના સાનિધ્યમાંથી તમે મને સાંભળી રહ્યા છો. અને એ કોશિશ સાથે અમારો આ પહેલો પ્રોગ્રામ છે. તો આપ સૌને મજા આવે તો વાળીનાથના સાનિધ્યમાં છે એટલે આપ સૌને વિનંતી કરું કે મજા આવે એટલે કોમેન્ટમાં જય વાળીનાથ લખવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભગવાન વાળીનાથનું સામ્રાજ્ય છે એટલે હસીને આનંદ જ હોય. પણ તમને બધાને મજા કરાવવા આગળ અમારો કાર્યક્રમ આપ સૌ નિહાળો એ બદલ આપને વિનંતી. બધાને જય વાળીનાથ. પેલું મોદી સાહેબે નહીં કીધું યાર કે પેટ્રોલ ડીઝલ જોઈ વિચારીને વાપરો, તે અમુક પબ્લિક તો જાલી જ પડી છે. બસ અમારા વિસનગરમાં 4 જણા પોલીસવાળાએ પકડ્યા ને, તે પોલીસવાળા ભાઈએ કીધું કે ચમ 4 સવારી જેવો ખબર પડે કે તમને હમણાં એક્સિડન્ટ થશે, શું દશા થશે તમારી? એમાંથી એક જણો કે સાહેબ અમન તો મોદી સાહેબે કીધું છે પેટ્રોલ ડીઝલ બચાવવાનું છે કે હમણાં કે 2 જણા અલગ અલગ બાઇક લઈ લઈએ તો 2 બાઇકો ઉપયોગ ના થાય, પેટ્રોલ કેટલું વપરાય કે સાહેબ એટલા એકમાં 4 જણા જઈએ છીએ. હા બેટા, મોદી સાહેબનું નામ લઈને પોલીસ વાળાને હેરાન કરે. અત્યારે કેવું થઈ ગયું છે કે કોમ કરવાવાળી બહેનો હોય ને, તમારા ઘરે કોમ કરવાવાળી બહેનો હોય, એ અત્યારે તો એક્ટિવા લઈને એવું બધું લઈને આવે. તે હમણાં એક ભાઈના ત્યાં કોમવાળો બેન બંધાયેલો હતો ને, તે કોમવાળો બેન 3-4 દાડાથી કોમ કરવા આવતો નહોતો. આ તો પેલા ભાઈએ ફોન કર્યો કે 3-4 દાડા થઈ ગયા અને કપડો ને બપડો ભેગો થયો છો બૂન, તમે કોમ કરવા કેમ નહીં આવતો? એટલે પેલો બેન કે જો તમારા કોમ ભેગું થયું હોય, તમારા લુગડો ભેગો થયો હોય તો તમે અમારા ઘેર આવીને લીજો. બોલો ભાઈ કે કેમ તમારા ઘેર આવીને? અરે કે અમન મોદી સાહેબે વર્ક ફ્રોમ હોમ કરવાનું કીધું શકે, પેટ્રોલ ડીઝલનો બચાવ કરવાનો છે કે અમે તમારા ઘેર આવીએ તો પેટ્રોલ ના બળો, તમારો લુગડો દોરાવો તમારા ઘેર આલી જાઓ. બાપરા મોદી સાહેબની વાતો લોકો ચોથી ચો લઈ જશે. હમણાં થોડા દાડા પહેલાની જ વાત છે. હું લોકો પક્ષીઓને પાણી પીવડાવો ને એના માટે મેં એક આઈડિયા વાપર્યો ચાલુ પ્રોગ્રામમાં. સાહેબ મેં પ્રોગ્રામમાં એમ કીધું કે આવી ઉનાળાની ગરમીની અંદર પક્ષીઓને પાણી પાવાથી જેના લગ્ન ના થતા હોય એના લગ્ન થઈ જાય. તમે જુઓ ને તો પાછળથી એક કાર્યો ભાઈ હતો ને, એને 11 કબૂતરોને પકડીને શેરડી રસ પાઈ દીધો. હે બબલુભાઈ આમ જો કે આમ જો પાણી નહીં કે શેરડીનો રસ, કેરીનો રસ પક્ષીઓને પકડીને પાવો, પણ મારા લગનનું પક્ષ સેટિંગ કરો. પછી મને થઈ ગયું, મેં કીધું ઓહો આપણા દેશમાં આપણા ગુજરાતમાં આટલું કુવારા પાડું છે. એક લોકગીત છે, તમે સાંભળ્યો છે કે મારી હાટું પાટણથી પટોળા મોગા લાવજો, પાટણથી પટોળા મોગા લાવજો. મને એમ થાય છે આ ગાવા વાળો પટોળાનો ભાવ ખબર નહીં. 3-4-4, 5-5, 6-6, 7 લાખ રૂપિયાનો પટોળો હોય, 5-6 હજારનો ના હોય. એક તો હપ્તાનું મોડ સેટિંગ થતું હોય, હપ્તાનું મત જોડી કરીને પેલાને ફોન કરીને હપ્તાનું સેટિંગ થતું હોય, અને તમારા પટોળો પહેરવો છે મન. એક ભાઈને દવાખાને લઈ ગયા ને, તે ભાઈની તબિયત બહુ સિરિયસ હતી. હવે ડૉક્ટરના દર્દીને કહેવું હતું, એ પેલા ભાઈને કહેવું હતું કે ભાઈ તમે જીવવાના નહીં. પણ સીધી તો કોઈ થોડું દર્દીને કહી દેવાય ભાઈ તું મરી જવાનો છે, તારું પતી ગયું. એવું આપણે સીધું કોઈ ના કહેવાય. ડૉક્ટર સીધું એવું કોઈ ના કે ભાઈ તમે પટી જવાનો છો. તે આ તો ડૉક્ટર કાઠી છાતી કરીને પેલાના જોડે આવ્યા
અને આમ ખભા ઉપર હાથ મૂક્યો ડૉક્ટરે. હવે ડૉક્ટર સીધું તો કહી ના કે ભાઈ તમે મરી જવાના છો. એટલે ડૉક્ટરે એવું કીધું ખબર છે, ભાઈ તમારા ફોનમાંથી કે જે ડિલીટ મારવું એ મારી દો કે આવા. પેલો દર્દી પૂછો પાછો કે ડૉક્ટર સાહેબ ફોનમાંથી ડિલીટ મારવાનું કહેશો? અરે કે મારી દો, પાછળ જતો લોકો તમને એમ ના કે આ ભાઈ આ વાત. એટલે પેલો સમજી ગયો મારે પતવાની વારી આવી કે. મારી સોસાયટીમાં એક ભાઈ બિચારા છે ને ચડી ગયેલું મોઢું લઈને બેઠા હતા. તો હું એમના જોડે ગયો. મેં કીધું યાર ચમ ચડી ગયેલું મોઢું લઈને બેઠા છો? મન કે શું કહેવાનું યાર? મેં કીધું ના ના કયો. મન કે બહુ દુઃખ છે જીવનમાં. પણ મેં કીધું શું દુઃખ છે? પણ મને કે મારી ઘરવાળી રીંગ કે જ્યારે અમારો નવો લગ્ન થયો ને તો એને ચારણીમાં કડવા ચોથથી મારું મોઢું જોયું હતું કે. તો મેં કીધું એમાં શું થઈ ગયું? કે અત્યારે એરી ચાયણીથી મને લોટ ચલાવે છે. આમ કે એ ચાયણીમાં મેં દીવો મૂકીને આમ કરીને ફોટા પાડે આમ કરે ને તેમ કરે, અત્યારે મારા એ ચાયણીમાં લોટ ચાલવાના ધરા છે. આવું છે જીવનનું ઠેકોણું કામ. ગમે ત્યાં ગમે તેવી તમારી પરિસ્થિતિ બદલાઈ જાય, લગ્ન પછી તો બદલાઈ જ જાય. આ તો તમને વાત કરું પણ હવની યાર શું શ્રદ્ધાનો વિષય છે. જેને માનવું હોય માને, પણ આ તો કહું છું કે તમે રાશિઓને માનતા હોય ને તો ખાલી એમાં માનવાનું નહીં, આમ બહુ એના ઉપર વિશ્વાસ રાખીને બેહી નહીં રહેવાનું. વિશ્વાસ રાખીને બેહી નહીં રહેવાનું એના ઉપર. એનું કારણ છે, કારણ કે તમે જો અત્યારે કન્યા રાશિવાળા જોડે બિચારો કન્યાના જ ફોફા હોય છે. પછી ધન રાશિ વાળા હોય ને એ ચોકુશી ના ખોરતા હોય. આવો બધા ટકા યાર. કન્યા રાશિ વાળા કન્યા નહીં મળતી હોતી, ધન રાશિ વાળા પાસે ધન નહીં હોતું, પૈસા નહીં હોતા, ઉછીના ખોળે છે. બરાબર. સિંહ રાશિ વાળા તમે જો તો કૂતરો હેરાન કરે. હમણાં એક ભાઈને એમની ઘરવાળીનો જોરદાર ઝઘડો થયો. જોરદાર ઝઘડા ઉપરથી વાત કહું. હું આ પતિ પત્નીના ઝઘડાવાળાના બધા જોક્સ બોલું ને તો એક ભાઈ મને કહેતો હતો કે તમે કે આખો દાડો પતિને પત્નીને ઝઘડાવતા જ હોય કે. જ્યારે જોઉં કે ત્યારે તમે એમ કહેશો પેલી પત્નીને ઝઘડો થયો, પેલા પતિને ઝઘડો થયો, તમે કે ઝઘડા જ કરાવો છો? મેં કીધું બાકા બંધ રહે, પૈસા મારા પૈસા. ખાલી પૈસાનું અમને એવું ના હોય, અમે બોલીએ લોકોને મનોરંજન થાય એનો પણ અમને આનંદ હોય. અમે કોઈ ખાલી પૈસા માટે નહીં બોલતા. પૈસા માટે બોલવું પડે ખરા, પણ તમારે એવું ના વિચાર લેવાનું કે અમે ખાલી પૈસા માટે બોલીએ છીએ. અમે પૈસા માટે જ બોલીએ છીએ, એમ મફત નહીં બોલતા. પણ તમારે એવું વિચારવાનું ના કે અમે પૈસા માટે બોલીએ, બાકી બોલીએ તો અમે પૈસા માટે જ છીએ. આવું છે. પણ જો હમણાં એ ભાઈની પત્નીને ને પતિ જે ભાઈ હતા એમને ઝઘડો થયો ને એટલે પેલી પત્ની કહેતી હતી, પત્ની ઝઘડો થાય એટલે તમે જોજો ઓટોમેટિક પત્નીનો જીવડો બહુ મોટો થઈ જાય. એટલે ભાઈઓને સાચવવાનું. તે પતિ પત્ની ઝઘડો થતો હતો. બરાબર. તે પેલો પતિ કે તું કદી એટલે કદી કે તારી ભૂલ સ્વીકારતી જ નહીં, કે આજ સુધી મેં તને કે ભૂલ સ્વીકારતે જોઈ નહીં. પેલી કે મને જોવા કોણ આવ્યું તું? પેલો કે અમે આવ્યા હતા. હા, પછી મારા જોડે સગાઈની વાત કોને કરી હતી? પેલા કે અમે કરી હતી. પછી કે ઘોડે ચડીને પહેરવા કોણ આવ્યું હતું? પેલા કે અમે આવ્યા હતા. ફેરા કોને ફર્યા હતા? પેલા કે મેં ફર્યા હતા. તો પછી કે ભૂલ કોની? પેલો કે મારી. તો કે બસ બંધ થઈ જાય. પેલો કે લગ્ન કરે ભૂલ? પેલી કે મને ખબર નહીં, પણ ભૂલ મારી નહીં, ભૂલ એકચ્યુઅલી માતા મારી. હું જો રહું છું ને તો અંબાજી હાઈવે છે. હું મારી સોસાયટીના બહાર તમે નીકળો ને તો મોટો અંબાજી હાઈવે આવે. એ લગભગ આ બાજુ વિસનગરથી અંબાજી હાઈવે સુધી ટચ થાય હાઈવે. એ હું રોડ ઉપર ચાલતો જતો તો અમારા હાઈવે છે ને એટલે સાઈડમાં ચાલવાની મજા આવે. બધા સાધનો જતા હોય, બરાબર સોજ ખીલી હોય ને તો ચાલવાની મજા આવે. તો હું હેડચર તો જતો હતો ને રોડ ઉપર હાઈવે ઉપર, એક ભાઈ સાઈડમાં બેઠા હતા. આમ બાઇક આગળ પાછળ પડેલું ને એટલે આગળ આમ લમડે હાથ મૂકીને બેઠેલા. તો મેં કીધું ભાઈ ચમ આવી જાય આગળ આમ લમડે હાથ મૂકીને બેઠા છો? મને કે યાર અત્યારે કોઈના ઉપર ભરોસો કરવા જેવું નહીં.
મને તરત ખબર પડી ગયો આ કોઈ દગા દીધેલો પ્રેમી લાગે છે. મતલબ દગો ખાધેલો કોઈ પ્રેમી લાગે છે. એટલે મેં કીધું શું થયું વળી તમારા જોડે? મન કે મારી ગર્લફ્રેન્ડ હતી ને એ જ્યારે નવી નવી મારી ગર્લફ્રેન્ડ બની હતી ને એટલે મને એમ કહેતી હતી કે 7 જન્મ કે હું તારા જોડે વિતાઈ, 7 જન્મ સુખ દુઃખમાં આપણે સાથ આપીશું. તો મેં કીધું શું થયું? મને કે આ બાઇકમાં પેટ્રોલ પતી ગયું ને યાર, તો કે જતી રહી રિક્ષા બેંક કે મને તડકો સહન ના થાય. આવા 7 જન્મ જોડે નિભાવવાની વાતો કરતી હતી, સુખ ને દુઃખ ને બધું કેટલું એ કહેતી હતી કે આવા તડકો લાગે તો રિક્ષા પકડીને જતી રહી કે. આપ સૌએ અમારો વિડીયો નિહાળ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારો કાર્યક્રમ નિહાળ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પાછળ તમને મસ્ત મજાનું મંદિર દેખાતું હશે. આ મંદિર મેં તમને વિડીયોના શરૂઆતમાં થોડી વાત કરી, પણ હવે તમને મસ્ત રીતે વાત કરવા હું આવ્યો છું અત્યારે. એ પાછળ તમને જે દેખાય એ મંદિર છે ઉત્તર ગુજરાતનું સૌથી મોટામાં મોટું શિવ મંદિર, એટલે કે વાળીનાથ ભગવાનનું સામ્રાજ્ય વાળીનાથ અખાડા તરફ. વાળીનાથમાં તમે જ્યારે પણ આવશે, તમે બહુ દૂરથી વિડીયો જોતા હોય, નજીકથી જોતા હોય મને ખબર નથી, પણ એક વખત મહેસાણા જિલ્લાની અંદર વિસનગર તાલુકાની અંદર વાળીનાથ મંદિરની મુલાકાત લેજો સાહેબ. અહીંયા આવીને તમને જે શાંતિની જે અનુભૂતિ થશે, એ તમને શાંતિ લાગશે. એવી સ્વર્ગમાં એ શાંતિ જ્યાં ફીલ ના થાય ને, એ શાંતિ અમારા વાળીનાથમાં તમને ફીલ થશે. માણસ તરસ્યું આવ્યું છે પણ તરસ્યું ગયું નથી. માણસ ભૂખ્યું આવ્યું છે પણ ભૂખ્યું ગયું નથી. અને આજ સુધી માણસ તરસ્યું ગયું નથી, જશે પણ નહીં. માણસ ભૂખ્યું ગયું નથી અને જશે પણ નહીં. અમારા વાળીનાથના સંસ્કારો, વાળીનાથની વાતો સાહેબ, એ તમને આમ હૃદયને સ્પર્શી જાય એવી છે. બળદેવગીરી બાપુએ સપનું જોયું હતું કે મારું ભગવાન વાળીનાથનું મોટું મંદિર હોય, અને એ સાર્થક થયું. બાપુ તો જો કે બ્રહ્મલીન થઈ ગયા બળદેવગીરી બાપુ, પણ એમનું સપનું બ્રહ્મલીન ના થયું, એમનું સપનું સાર્થક થયું. અને સપનું પૂરું પાડવામાં રાત દિવસ જો મહેનત કરી હોય તો ગાદીપતિ મહંતશ્રી અમારા જયરામગીરી બાપુએ. વાળીનાથ મંદિરની તમને વાત કરું તો વાળીનાથ મંદિરની અંદર જે શિવલિંગ છે એ શિવલિંગ 12 જ્યોતિર્લિંગ અને 4 યાત્રાધામ પરિભ્રમણ કરીને ત્યાં અભિષેક થઈને આવ્યું છે. એટલે કોઈ પણ વ્યક્તિ 12 જ્યોતિર્લિંગ અને 4 યાત્રાધામની યાત્રા કરી શકે એવું ના હોય, એટલું પરિબળ ના એની અંદર હોય, એટલી આર્થિક સ્થિતિ એની ના હોય, તો ખાલી એક વખત વાળીનાથના દર્શન કરે સાહેબ તો એને 12 જ્યોતિર્લિંગ અને 4 યાત્રાધામ જેટલું પુણ્ય મળે. વાળીનાથ મંદિરનું તમે કલ્ચર જુઓ. વાળીનાથની અંદર ગૌશાળા છે. વાળીનાથમાં જ્યારે પણ મોટી પ્રતિષ્ઠા મહોત્સવ થાય, નાનો કે મોટો કોઈ પણ અવસર હોય, આ વાળીનાથ મંદિર એ રબારી સમાજની ગુરુ ગાદી. વાળીનાથથી આદેશ થાય કે રબારી સમાજને આવવાનું છે તો એક આદેશ ઉપર આખો સમાજ પોતાના કામ ધંધા ઢોર ઢાખર મૂકીને આવી જાય વાળીનાથના સામ્રાજ્ય. અને વાળીનાથ મંદિરના મેં બાપુ વાત કરી, જયરામગીરી બાપુ. આવા ગુરુ મળવા સાહેબ એ ખરેખર 7 જન્મના પુણ્ય હોય ને ત્યારે આવા ગુરુ મળે. જયરામગીરીની વાત કરું તો વાળીનાથ મંદિરના જે હાલ ગાદીપતિ મહંતશ્રી બાપુ છે, જયરામગીરી બાપુ, એમનો સ્વભાવ એકદમ નિર્મલ, એકદમ કોમળ સાહેબ. નાનું બચ્ચું પણ એમને જઈને કહે ને કે જય વાળીનાથ, તો પણ બાપુ એમ બોલે કે જય વાળીનાથ. એમને એટલા મોટા મંદિરનું, એટલા મોટા સામ્રાજ્યનું, પ્રતિષ્ઠા પદનું કોઈ અભિમાન નહીં સાહેબ, કોઈ અભિમાન. જ્યારે જુઓ ત્યારે બાપુ હસતા જ હોય, જ્યારે જુઓ ત્યારે બાપુ હસતા જ હોય. અને એમની આ જ સરસ વાત, એમની આ જ સરસ આકર્ષણ એ સમાજને વાળીનાથ મંદિર તરફ કેન્દ્રિત કરે. મેં પહેલાં પણ કહ્યું કે વાળીનાથમાં તમે ગમે ત્યારે જાઓ તમને રોટલો મળી રહે. વાળીનાથમાં તમને કંઈક સારું જાણવા મળે. એની આરતીના ટાઈમે જાઓ તો તમને એમ લાગે, વાળીનાથની આરતીમાં તમે એમ બેસો તો જાણે તમે કૈલાસમાં બેઠા છો એમ. મસ્ત ડમરું વાગતા હોય, આરતી થતી હોય. એટલે તમને બધાને તો વિનંતી કરું છું, જો તમે ના જોયું હોય તો ઉત્તર ગુજરાતનું સૌથી મોટું શિવ મંદિર, ગુજરાતનું બીજા નંબરનું શિવ મંદિર અમારું વાળીનાથ અખાડા તરફ એક વખત જરૂરથી આવો અને આની મુલાકાત લો. દિલને શાંતિ, સુકૂન અને મજા આવી જશે. અને અમારો આજનો કાર્યક્રમ ગમ્યો હોય તમને
તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમે નેક્સ્ટ અમારો કાર્યક્રમ કયા મંદિર ઉપર બનાવીએ, જો કે જૂન મહિના સુધીનું બધું ફિક્સ જ છે, પણ એના પછી અમે ટ્રાય કરીએ આપનો કોન્સેપ્ટ લેવાનો. બરાબર? તો અમારા આવા જ વિડીયો નિહાળતા રહેજો, જોક્સ અમારા સાંભળતા રહેજો અને કંઈક નવું જાણતા રહેજો એવી આપની આશા છે. બધાને જય વાળીનાથ, જય માતાજી.